નૈનિત બાલદિયાને ન્યાય મળશે કે નહીં? કોળી સમાજ જે ન્યાયની રાહ જોઈ રહ્યો છે તે મળશે કે નહીં? રામભાઈ વાળાને ફોન કર્યો હતો. શા માટે કર્યો હતો? તમે નવનીત વિશે માહિતી માંગી હતી. જો ક્લીન ચીટ મળે તો શું થશે? એફઆઈઆર નોંધવા માટે માત્ર વ્યાજબી શંકા જોઈએ છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, કાયદો અંધ હોય છે, આપણે સાંભળ્યું છે, પરંતુ જ્યારે કાયદો પોતાની આંખો ખોલે છે ત્યારે સમાજ રાહ જુએ છે, પૂરો પ્રદેશ રાહ જુએ છે કે અંદર શું દેખાશે. આજે સમગ્ર ગુજરાત એક નિર્ણાયક ક્ષણ જોઈ રહ્યું છે. બગદાણા વિવાદમાં જે નામ અઠવાડિયાઓ સુધી એફઆઈઆરમાંથી ગાયબ રહ્યું, જે વ્યક્તિની સામે કોળી સમાજ રસ્તા પર ઉતર્યો, જેની સામે નવનીત બાલદિયાએ સીધા આરોપ લગાવ્યા, આજે તે વ્યક્તિ જયરાજ આહિર એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ગઈકાલે, અને પૂછપરછ પૂર્ણ થઈ. પરંતુ પૂછપરછ પૂર્ણ થવી એટલે ન્યાય થઈ ગયો એવું નથી. આ તો માત્ર એક પહેલું પગથિયું છે. હવે મિત્રો, મહત્વનો સવાલ એ થાય છે કે એસઆઈટીએ જયરાજને શું પૂછ્યું હશે? જયરાજે શું જવાબ આપ્યા હશે? હવે એસઆઈટી શું નિર્ણય લેશે? અને જયરાજ સામે એફઆઈઆર નોંધાશે કે નહીં? અને અંતે નૈનિત બાલદિયાને ન્યાય મળશે કે નહીં? મિત્રો, આજે આપણે કાયદાકીય વિશ્લેષક તરીકે આપણે સમજીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે પૂછપરછ પછી શું થઈ શકે છે, કાયદો શું કહે છે, એસઆઈટી પાસે શું વિકલ્પો છે, અને કોળી સમાજ જે ન્યાયની રાહ જોઈ રહ્યો છે તે મળશે કે નહીં. સૌથી પ્રથમ સમજીએ મિત્રો, પૂછપરછ શું હોય છે અને કેવી રીતે થાય છે. પૂછપરછ એટલે મિત્રો ગુનાખોરીની તપાસમાં કોઈ વ્યક્તિને પ્રશ્નો પૂછવા અને તેના જવાબો નોંધવા. પરંતુ પૂછપરછ બે પ્રકારની હોય છે. પ્રથમ, સાક્ષી તરીકે પૂછપરછ, જ્યારે વ્યક્તિએ ઘટના જોઈ હોય અને તેની માહિતી આપે. અને બીજું, શંકાસ્પદ તરીકે પૂછપરછ, જ્યારે વ્યક્તિ પોતે જ ગુનામાં સંકળાયેલી હોવાની શંકા હોય. જયરાજ આહિરની પૂછપરછ બીજા પ્રકારની છે, શંકાસ્પદ તરીકે. પણ મિત્રો, એસઆઈટીએ જયરાજને શું પૂછ્યું હશે? કાયદાકીય નિષ્ણાતો અને અનુભવી તપાસકર્તાઓના અભિપ્રાય મુજબ એસઆઈટીએ જયરાજને આવા પ્રશ્નો પૂછ્યા હશે. પ્રશ્ન 1, નવનીત બાલદિયા સાથેના સંબંધ વિશે. તમે નવનીત બાલદિયાને ઓળખો છો કે નહીં? તમારા પિતા માયાભાઈ આહિર જે વિડીયો બનાવ્યો હતો માફીનો, તેના પર તમે નવનીત સાથે વાત કરી હતી કે નહીં? ક્યારે કરી હતી અને શું વાત કરી હતી? આ પ્રશ્નોથી એસઆઈટી સમજવા માંગશે કે જયરાજ અને નવનીત વચ્ચે શું થયું હતું. પ્રશ્ન 2, ઘટનાના દિવસે તમે ક્યાં હતા? ડિસેમ્બરની તે રાત્રે તમે ક્યાં હતા? તમે શું કરી રહ્યા હતા? કોઈ સાક્ષી છે જે તમારી એલેબાઈ સાબિત કરી શકે? આ પ્રશ્નથી એસઆઈટી જોવા માંગશે કે જયરાજની હાજરીનો પુરાવો મજબૂત છે કે નહીં. પ્રશ્ન 3, 8 આરોપીઓ સાથેના સંબંધ. તમે નાજુ કામડિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર અને અન્ય પકડાયેલા આરોપીઓને ઓળખો છો કે નહીં? અને હા, તો તમે ક્યારે તેમને મળ્યા હતા? તમે ક્યારે તેમની સાથે વાત કરી હતી કે નહીં? આ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે મિત્રો. જો જયરાજ કહે છે કે હું તેમને ઓળખતો નથી અને પછી સીડીઆર અથવા તો વિડીયોમાં બતાવે તો જયરાજ ફસાઈ શકે તેમ છે. પ્રશ્ન 4, તમે રામભાઈ વાળાને ફોન કર્યો હતો. શા માટે કર્યો હતો? તમે નવનીત વિશે માહિતી માંગી હતી. રામભાઈ વાળા એસઆઈટી સમક્ષ જુબાની આપી ચૂક્યા છે અને જયરાજ ઇનકાર કરે તો સમસ્યા છે. પ્રશ્ન 5, નવનીતના આરોપ પર તમારો જવાબ શું છે? નવનીત બાલદિયા કહે છે કે આ હુમલો તમારા ઇશારે કરવામાં આવ્યો છે. તમારો જવાબ શું છે? આ સીધો અને સ્પષ્ટ પ્રશ્ન છે મિત્રો. જયરાજે જે જવાબ આપ્યો છે તે નિર્ણાયક બની શકે છે. પરંતુ મિત્રો, આ થઈ પૂછપરછની વાત. હવે મનમાં એ પણ થાય કે જયરાજે શું જવાબ આપ્યા હશે. તો સંભવિત સ્થિતિઓ અને કાયદાકીય રીતે જયરાજ પાસે કેટલાક વિકલ્પો હતા. પ્રથમ વિકલ્પ, સંપૂર્ણ ઇનકાર. મને આ બધાની કોઈ ખબર નથી, મેં કોઈ ખોટું કશું કર્યું નથી, નવનીત મારા પર ખોટા આરોપ લગાવી રહ્યો છે, હું નિર્દોષ છું, અને આ સૌથી સામાન્ય બચાવ છે. પરંતુ જો એસઆઈટી પાસે પુરાવા હોય તો આ ઇનકાર કામ નહીં આવે. વિકલ્પ બીજો, અંશતઃ સ્વીકાર, પરંતુ મુખ્ય આરોપનો ઇનકાર. હા, મેં નવનીત સાથે વાત કરી હતી, અમારી વચ્ચે થોડી અસહમતિ હતી, પણ મેં કોઈનો હુમલો કરાવ્યો હોય એવું નથી. કદાચ કોઈએ મારા નામે આ કર્યું હશે. આ એક સ્માર્ટ બચાવ છે. સ્વીકાર કે વાતચીત થઈ હતી, પણ ઇનકાર છે કે હુમલાનો આદેશ આપ્યો હતો. વિકલ્પ ત્રીજો, બીજા પર દોષારોપ. મને લાગે છે કે કોઈ અન્ય વ્યક્તિ આ બધું કરી રહી છે અને મને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પણ એક બચાવનો જ રસ્તો છે, પરંતુ એસઆઈટીને પુરાવા જોઈએ મિત્રો. વિકલ્પ ચોથો મિત્રો, કાયદા મુજબ જયરાજને મૌન રહેવાનો પણ અધિકાર છે. તે કોઈ જવાબ આપવાની મજબૂરી નથી હોતી એને, પરંતુ વ્યવહારિક રીતે સંપૂર્ણ મૌન રહેવું શંકા વધારે છે. હવે મિત્રો, પૂછપરછ પછી એસઆઈટી પાસે શું હોઈ શકે છે વિકલ્પો? તો પૂછપરછ પૂર્ણ થયા બાદ એસઆઈટીએ 3માંથી એક નિર્ણય લેવાનો હોય છે. વિકલ્પ પ્રથમ,
જયરાજ સામે એફઆઈઆર નોંધવી સંભવતઃ 70% પોસિબિલિટી છે. જો એસઆઈટીને નીચેના પુરાવા મળે તો એફઆઈઆર નોંધાશે. નવનીતની મજબૂત જુબાની 15 પુરાવા સાથે, સીડીઆર અથવા કોલ ડિટેલ રેકોર્ડ્સ, જયરાજ અને આરોપીઓ વચ્ચેની વાતચીત, રામભાઈ વાળાની જુબાની, જયરાજે ફોન કર્યો હતો તે, અને 8 આરોપીઓની જુબાની. જો તે જયરાજનું નામ લે તો જયરાજને મુશ્કેલી પડી જશે. અને હા, જયરાજના જવાબમાં વિરોધાભાસ. વાયરલ વિડીયો, જયરાજ અને આરોપીઓ સાથેના સંબંધો. જયરાજના જવાબમાં જો વિરોધાભાસ હોય, જો તેમની વાત પુરાવા સાથે મેચ ન થાય તો એફઆઈઆર નોંધાશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવે અથવા તો ધરપકડ થાય. અન્ય કલમો લાગી શકે છે મિત્રો, 120B, 307, 506 આઈપીસી. મિત્રો, વિકલ્પ બીજો, વધુ તપાસની જરૂર. સંભાવના એની 20% છે. જો એસઆઈટીને લાગે છે કે પુરાવા છે પણ સંપૂર્ણ નથી, કેટલાક ટેકનિકલી પુરાવા બાકી છે, કોઈ અન્ય વ્યક્તિ પણ સંકળાયેલી હોઈ શકે એવું લાગે છે, જયરાજના જવાબોને ચકાસવાની જરૂર છે, તો એસઆઈટી કહી શકે છે કે અમને વધુ સમય જોઈએ છે. વધુ તપાસમાં પણ શું થઈ શકે? ફોરેન્સિક વિશ્લેષણ, જયરાજના ફોન, કોમ્પ્યુટર, સોશિયલ મીડિયાની ઊંડી તપાસ, વધુ સાક્ષીઓ જેમને કંઈક જોયું કે સાંભળ્યું હોય તેમને શોધવા, આર્થિક તપાસ, શું જયરાજે કોઈને પૈસા આપ્યા છે તે સમયે, બેંક ટ્રાન્ઝેક્શન તપાસવા, વધુ વિડીયો ફૂટેજ, નજીકના વિસ્તારોના સીસીટીવી તપાસવા, બગદાણાની આસપાસના, વોટ્સએપ અને સોશિયલ મીડિયા ચેટ હિસ્ટ્રી, ડિલીટેડ મેસેજીસ રિકવર કરવા. આ તપાસમાં 15 થી 30 દિવસ લાગી શકે છે મિત્રો. અને હવે આવીએ વિકલ્પ ત્રીજો, જયરાજને ક્લીન ચીટ. સંભાવના 10% છે. જો એસઆઈટીને કોઈ મજબૂત પુરાવા ન મળે, સીડીઆરમાં જયરાજ અને આરોપીઓ વચ્ચે સંપર્ક ન હોય, 8 આરોપીઓ જયરાજનું નામ ન લે અને ટેકનિકલી પુરાવા નબળા હોય, જયરાજની એલિબાઈ મજબૂત હોય, તો એસઆઈટી કહી શકે છે કે પર્યાપ્ત પુરાવા નથી, જયરાજ આહિર સામે એફઆઈઆર નોંધી શકાય નહીં. મિત્રો, આને કહેવાય ક્લીન ચીટ. જો ક્લીન ચીટ મળે તો શું થશે? કોળી સમાજનો તીવ્ર વિરોધ. સમાજ કહેશે કે આટલી લડત પછી પણ ન્યાય નથી મળ્યો. મીડિયા પ્રેશર વધશે, ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર ચર્ચા તીવ્ર થશે. હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, નવનીત બાલદિયા અથવા કોળી સમાજ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે. રાજકીય મુદ્દો બનશે અને વિપક્ષ આ મુદ્દાને ઉઠાવશે અને સરકાર પર દબાણ વધશે. મિત્રો, હવે વાત કરીએ કાયદાકીય દ્રષ્ટિએ મહત્વના મુદ્દાઓ. વ્યાજબી શંકા વિરુદ્ધ વ્યાજબી શંકાથી પર પુરાવો. મિત્રો, કાયદાનો એક મહત્વનો સિદ્ધાંત સમજો. એફઆઈઆર નોંધવા માટે માત્ર વ્યાજબી શંકા જોઈએ છે. કોર્ટમાં સજા માટે વ્યાજબી શંકાથી પર ઉપર પુરાવો જોઈએ છે. એટલે કે એસઆઈટીને સાબિત કરવાનું નથી કે જયરાજ 100% દોષિત છે. એસઆઈટીને માત્ર એટલું જ બતાવવાનું છે કે વ્યાજબી શંકા છે કે જયરાજ આ વિવાદમાં સંકળાયેલો છે. જો આટલું પણ હોય તો એફઆઈઆર નોંધાવી જોઈએ. પછી કોર્ટમાં સંપૂર્ણ પુરાવા સાથે દોષ સાબિત કરવાનો હોય છે. બીજું છે કોલ ડિટેલ રેકોર્ડનું મહત્વ. આ કેસમાં સીડીઆર સૌથી મજબૂત પુરાવો બની શકે છે મિત્રો. જો જયરાજના ફોનમાંથી ઘટના પહેલા આરોપીઓને કોલ્સ, ઘટના પછી આરોપીઓ સાથે વાતચીત, રામાભાઈ વાળાને નવનીત વિશે પૂછતા કોલ્સ, શંકાસ્પદ સમયે શંકાસ્પદ સ્થળે ફોન લોકેશન, આ બધું સાબિત થાય તો જયરાજનો બચાવ ખૂબ જ મુશ્કેલ બને. પરંતુ મિત્રો, સમસ્યા, જો જયરાજે સ્માર્ટ રીતે કામ કર્યું હોય, સીધો ફોન ન કર્યો હોય, કોઈ બીજાના ફોનથી ફોન કર્યો હોય, વોટ્સઅપ કોલથી ચર્ચા કરી હોય, જે ટ્રેક કરવા ખૂબ જ મુશ્કેલ છે, બધા સંદેશા ડિલીટ કર્યા હોય, તો પુરાવા મેળવવા મુશ્કેલ બને છે. અને મિત્રો, આમાં સાક્ષીઓની જુબાની પણ દોધારી તલવાર છે. સાક્ષીઓ આ કેસનો આધાર છે. જો સાક્ષીઓ મજબૂત રહે, રામભાઈ વાળા કહે કે જયરાજે મને ફોન કર્યો હતો, ચેતન સોની કહે કે મેં જોયું હતું, 8 આરોપીઓ કહે કે જયરાજે અમને કહ્યું હતું, તો જયરાજનો બચાવ નબળો પડે. પરંતુ જો સાક્ષીઓ પાછા હટે, રામભાઈ કહે કે મને યાદ નથી અથવા મેં ખોટું સમજ્યું, 8 આરોપીઓ કહે કે અમે જયરાજને ઓળખતા નથી, તો એસઆઈટીને મુશ્કેલી પડે. વાયરલ વિડીયો ડિજિટલ પુરાવો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં જયરાજ અને કેટલાક આરોપીઓ સાથે દેખાય છે. આ વિડીયો મહત્વનો પુરાવો બની શકે છે, પરંતુ મિત્રો, ફોરેન્સિકલી વેરીફાઈડ હોવું જોઈએ. એડિટેડ તો નથી ને? તારીખ અને સમય સાબિત થવું જોઈએ, સ્થળ ઓળખાવવું જોઈએ અને જયરાજ અને આરોપીઓનો સંબંધ સ્પષ્ટ બતાવવો જોઈએ. જો આ બધું સાબિત થાય તો મજબૂત પુરાવો બને. હવે મિત્રો, આગળ શું થશે? આગાહી વિશ્લેષણ કરો. તો આગામી 7 થી 15 દિવસનું સમયપત્રક જોઈએ તો દિવસ 1 થી 3માં એસઆઈટી જયરાજની પૂછપરછ, સીડીઆર, સીસીટીવી, સાક્ષીઓની જુબાની બધું મેળવશે. પુરાવાનું વિશ્લેષણ કરશે. જયરાજના જવાબો અને પુરાવાની મેચિંગ થશે. દિવસ 4 થી 7માં જોઈએ તો એસઆઈટી આંતરિક ચર્ચા કરશે, કાયદાકીય સલાહકારો સાથે મંત્રણા કરશે, નિર્ણય લેશે કે એફઆઈઆર નોંધવી કે નહીં. દિવસ 8 થી 10
જો એફઆઈઆર નોંધવાનો નિર્ણય થાય તો જયરાજને સૂચના મળશે, મીડિયામાં જાહેરાત થશે અને કોળી સમાજ પ્રતિક્રિયા આપશે. દિવસ 11 થી 15 એફઆઈઆર નોંધાયા બાદ જયરાજને ફરીથી વિગતવાર પૂછપરછ માટે બોલાવવામાં આવશે. જો પુરાવા મજબૂત હોય તો ધરપકડ પણ થઈ શકે છે અને વધુ તપાસ શરૂ થશે. કોળી સમાજ આ પૂછપરછ પછી બે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. જો એફઆઈઆર નોંધાય તો સમાજમાં સંતોષ અને આશા જાગશે. આખરે તંત્ર જાગ્યું એવો અનુભવ થશે અને રસ્તા પરથી વિરોધ પ્રદર્શનો ઓછા થશે. એસઆઈટી અને સરકાર પ્રત્યે વિશ્વાસ વધશે. લડત સફળ રહી એવું માનવામાં આવશે. પરંતુ મિત્રો, સમાજ એમ પણ કહેશે કે આટલું બધું શા માટે કરવું પડ્યું? પહેલેથી જ એફઆઈઆર કેમ ના નોંધાય? જો એફઆઈઆર ના નોંધાય અથવા ક્લીન ચીટ મળે તો સમાજમાં ભારે આક્રોશ અને નિરાશા ફેલાશે. આટલી લડત પછી પણ કશું જ નહીં એવી નિરાશા થશે. વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બનશે. મિત્રો, એક વિશ્લેષક તરીકે મારી વાત સ્પષ્ટ છે. જો એસઆઈટી સંપૂર્ણ સ્વતંત્ર રહીને કામ કરશે, જો કોઈ રાજકીય કે સામાજિક દબાણ નહીં આવે, જો પુરાવાને પ્રાથમિકતા મળશે, ઓળખને નહીં, તો જયરાજ આહિર સામે એફઆઈઆર નોંધાવવાની પૂરેપૂરી સંભાવના છે. અને જો એવું નહીં થાય તો આ લડાઈ અહીં પૂરી નહીં થાય. એ કોર્ટ સુધી જશે, ઇતિહાસમાં નોંધાશે અને આવનારા દિવસોમાં આ કેસનું નામ બગદાના વિવાદ નહીં પણ ન્યાયનું ઇમ્તિહાન કહેવાશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, આ એક મારું નાનકડું વિશ્લેષણ હતું જયરાજ આહિરની એસઆઈટીની પૂછપરછની બાદનું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.